Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3A ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ડિસ્કસ કરીએ છીએ બરાબર. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી SAM 5 થર્ડ યર BSc ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 and unit number 1 stereochemistry as well as reagent and rearrangement જે ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે જે ચેકઆઉટ કરજો બરાબર. તો આપણે ડિસ્કસ કરીશું યુનિટ નંબર 3 જેનો પોર્શન એ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે SN1 બરાબર, જેને એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. SN1 રિએક્શનની ક્રિયાવિધિ એટલે કે મેકેનિઝમની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા SN1 પ્રક્રિયામાં થાય છે શું, SN1 રિએક્શનમાં થાય છે શું તેનું ડિસ્કશન કરીશું બરાબર. તો જનરલી તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ બરાબર, ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ લેવામાં આવે છે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે. તો CH3 બ્યુટાઇલ ગ્રુપ છે એટલે કે 4 કાર્બન ધરાવતું, એક સમતલમાં, એક સમતલની આગળ એન્ડ એક સમતલની પાછળ, એમ ટોટલ 3 મિથાઇલ ગ્રુપ કાર્બન જોડે અટેચ હશે બરાબર. એ જોડે હેલાઇડ તરીકે બ્રોમિન લગાડેલું હશે. તો આ ભાઈનું નામ થશે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, જેની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફાઇલ, નેગેટિવ ચાર્જ ધરાવતું ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન થશે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે જ્યારે પ્રક્રિયા થાય તો આપણને પ્રોડક્ટ જે કંઈ મળે છે તે કંઈક આ રીતની હશે કે ભાઈમાં બોન્ડિંગ બ્રેક થશે એન્ડ નિબદ્ધ સ્વરૂપે આપણને 2 પ્રોડક્ટ મળશે બરાબર. રેસમિક મિક્સર ફોર્મમાં એક પ્રોડક્ટ કંઈક આ રીતની હશે, CH3 કાર્બન, એક સમતલની આગળ મિથાઇલ ગ્રુપ હશે એઝ ઇટ ઇઝ જે રીતના છે એ રીતના, એન્ડ એક સમતલની પાછળ CH3, ટોટલ 3 CH3 એન્ડ અહીંયા લાગશે OH. બીજું ગ્રુપ મળશે, તે બીજું ગ્રુપ જે છે તે એનું પ્રતિબિંબ હશે OH કાર્બન જોડે જોડાશે મિથાઇલ સમતલમાં, એક મિથાઇલ ગ્રુપ, એક સમતલની આગળ મિથાઇલ ગ્રુપ એન્ડ એક સમતલની પાછળ, ટોટલ 3 મિથાઇલ ગ્રુપ લાગશે બરાબર. એન્ડ આને કહેવાય છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, જે એક હશે ડેક્સ્ટ્રો પોઝિટિવ રોટેશન આપશે એટલે કે પોલારીમીટરના સાધનમાં રોટેશન આપશે બરાબર, 2 જુદા જુદા. એક હશે લીવો એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું 50-50% મિક્સર મળશે, જેને કહેવાશે રેસમિક મિક્સર. કયું મિક્સર કહેવાય? રેસમિક મિક્સર. તો આ રિએક્શનની મેકેનિઝમની ચર્ચા કરવાની છે, રેસમિક. તો એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે 2 તબક્કામાં થાય છે જેની મેકેનિઝમ ડિસ્કસ કરીશું. તો પહેલા તબક્કામાં મેકેનિઝમ ક્રિયાવિધિ, તો સૌથી પહેલા સબસ્ટ્રેટ જે છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ બ્રોમાઇડ છે, હેલાઇડ છે, જેની પ્રથમ તબક્કામાં ફર્સ્ટ સ્ટેપ લખું. ફર્સ્ટ સ્ટેપ એકદમ સ્લો સ્ટેપ હશે. કેવું હશે? સ્લો એટલે કે ધીમા તબક્કામાં, એકદમ ધીમો તબક્કો હશે, જે પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો પણ કહી શકાય કે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયાનો રેટ ઓફ રિએક્શન એટલે કે વેગ કેટલો છે એ નક્કી કરવો હોય તો ડિફાઇન થશે શેનાથી ડિફાઇન થાય? વેગ નિર્ણાયક તબક્કો તેને કહી શકાય, જે સૌથી સ્લો સ્ટેપ હોય તેનાથી. તો
में स्टार्टिंग मटेरियल तरीके આપણું જે છે કોણ છે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ તો मैं લખી દઉં મિથાઇલ સમતલમાં બીજું મિથાઇલ ગ્રુપ સમતલની બહારની સાઈડ અબાઉ ધી પ્લેન હશે બરાબર બ્રોડ લાઇન કરી છે એન્ડ ત્રીજું જે સમતલની પાછળની સાઈડ અને અહીંયા હશે બ્રોમિન જેને દ્રાવક સોલ્વન્ટ એટલે કે સોલ્વન્ટની હાજરીમાં પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં દ્રાવકની હાજરીમાં આ ભાઈનું બોન્ડિંગ બ્રેક થશે અને આ જે તબક્કો છે તે રિવર્સેબલ છે પણ પુરોગામીમાં પણ જઈ શકે અને પ્રતિગામીમાં પણ જઈ શકે બરાબર દ્રાવક પ્રોટિક સોલ્વન્ટ હશે એટલે કે પ્રોટોન ધરાવતું સોલ્વન્ટ પ્રોટિક સોલ્વન્ટ H+ ધરાવતું દ્રાવકની હાજરીમાં અહીંયા થશે શું બોન્ડ બ્રેકિંગ થશે અને બોન્ડ બ્રેકિંગ જેવું થાય એટલે કે આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન જુઓ તો આ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન એક કાર્બન જોડે 4 સમૂહ જોડાયેલા એટલે કે sp3 સંકૃત કાર્બન છે બરાબર જેમાં કાર્બન અને બ્રોમિનનું બોન્ડિંગ બ્રેક થાય એટલે કે પ્રથમ તબક્કામાં સબસ્ટ્રેટમાં કાર્બન બ્રોમિનનું બંધ તોડવા માટે જરૂરી શક્તિ જે છે સોલ્વન્ટ દ્વારા પૂરી પડે છે એટલે કે સોલ્વન્ટ આપશે એને એનર્જી બરાબર જરૂરી શક્તિ આપશે અને એ સોલ્વન્ટ આપશે સોલ્વેશન દ્વારા અસમ વિભાજન કરે કાર્બન અને બ્રોમિનનું અસમ વિભાજન થશે અને ફોર્મેશન થશે બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો બ્રોમિન પર માઇનસ ચાર્જ બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે બ્રોમિન પર કયો ચાર્જ આવશે Br પર માઇનસ ચાર્જ મેળવે માઇનસ અને કાર્બન પર ક્રિએટ થશે કેવો ચાર્જ પોઝિટિવ ચાર્જ કેમ કે બંને ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ જશે અને પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય એટલે કે આનું હાઇબ્રિડાઇઝેશન માં ચેન્જ થશે કેમ કે તો કાર્બન સાથ પર ક્રિએટ થાય પ્લસ ચાર્જ એન્ડ 3 મિથાઇલ ગ્રુપ રહેશે જે સમતલીય રીતે ગોઠવાશે એક સમતલની આગળની સાઈડે એટલે કે અબાઉ ધી પ્લેન એટલે કે મારી સાઈડ અને એક સમતલની પાછળની સાઈડે એટલે કે 3 CH3 આ રીતે ગોઠવાશે અને આ કાર્બનનું સંકરણ ચેન્જ થશે અને થઈને બનશે કયું sp2 સંકૃત કાર્બન કયું sp2 એન્ડ થશે કેવું આમ ઓલરેડી આમ ગોઠવાયેલો હશે એક સમતલની આગળની સાઈડે CH3 હશે બરાબર કઈ રીતના તે જોઈ લો 3 માર્કરથી બતાવી દો એક આમ હશે એક સમતલની એલી સાઈડે બરાબર પાછળની સાઈડે અને એક સમતલમાં આમ 3 CH3 હશે આમ ગોઠવાયેલા હશે તો કાર્બોકેટાયન ક્રિએટ થયો ટર્શરી કાર્બોકેટાયન ક્રિએટ થયો તૃતીયક કાર્બોકેટાયન ટર્શરી કાર્બોકેટાયન જે ક્રિએટ થયો એના સેકન્ડ સ્ટેપમાં અને સેકન્ડ સ્ટેપ કેવું હશે ફર્સ્ટ સ્ટેપ હશે ફર્સ્ટ સ્ટેપમાં થશે શું કે આ ટર્શરી કાર્બોકેટાયન પર ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જુદી એટલે કે સમતલીય રીતે આમ ગોઠવાયેલો છે તો બે સાઈડેથી એટેક કરશે એટલા માટે અહીંયા બે જુદી પ્રોડક્ટ મળશે તો મેં અહીંયા લખી દઉં કાર્બોકેટાયન આપણો જે છે તે ટર્શરી કાર્બોકેટાયન તૃતીયક ટર્શરી કાર્બોકેટાયન જે છે તે કઈ રીતનો એક સમતલની આગળ CH3 અને એક સમતલની પાછળની સાઈડે CH3 તો અહીંયા આપણો ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે OH- દેખાય છે OH- જે બે જુદી સાઈડેથી આ કાર્બોકેટાયન છે ભાઈ પોઝિટિવ ચાર્જ અને આનું હાઇબ્રિડાઇઝેશન તો sp2 જ છે એ શ્યોર છે કારણ કે sp3 માંથી sp2 માં કન્વર્ટ થયો એટલા માટે સમતલીય થયો અને સમતલીય કાર્બોકેટાયન પર આપણો ભાઈ જે છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી બે જુદી સાઈડેથી એટેક કરે જુદી સાઈડેથી એટેક કરીને આપણને બે જુદી પ્રોડક્ટ આપે છે તો કઈ રીતના એક વખતે એટેક કરે આ સાઈડેથી બરાબર અને બીજી વખતે એટેક કરે બીજી સાઈડેથી એટલે કે આ બેક સાઈડેથી આમ એટેક કરશે તો આપણને બે જુદી પ્રોડક્ટ મળે છે જે ઓલરેડી આ રીતના દર્શાવેલી છે બરાબર તો સપોઝ આ ફર્સ્ટ ટાઈમ પહેલી વખતે એટલે કે મેં અહીંયા A દર્શાવું એન્ડ આ બીજી વખતે એટેક કરે તો B દર્શાવું તો ફર્સ્ટ ટાઈમ એટેક કરીને આપણને જે પ્રોડક્ટ મળે તો કંઈક
મળશે કેવું કે જેવો OH જોડાશે એટલે કે આ CH3 એડજસ્ટ થશે આ રીતના, આ CH3 કાર્બન એક સમતલની બહાર CH3 અને એક સમતલની પાછળ CH3, એટલે કે જે રીતનું આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ હતું એ રીતનું મળશે પ્રોડક્ટ. બટ અહીંયા બ્રોમિનની જગ્યાએ બદલાઈ જશે ને OH જોડાશે, ન્યુક્લિયોફિલિક એટેક થશે એટલે બીજી પ્રોડક્ટ જે મળશે તે OH બેક સાઈડેથી એટેક કરે એટલે કે આ, બરાબર. તો એમાં થશે શું, આ સાઈડેથી એટેક કરશે એટલે કે આ CH3 ની એરેન્જ થવાની આ રીતના એરેન્જ થઈ જશે, એક સમતલની આગળ CH3 અને એક સમતલની પાછળ. તો અહીંયા જે મિશ્રણ મળ્યું ડેક્સ્ટ્રો એન્ડ લીવોનું 50-50% મિક્સર મળ્યું. ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ જ છે, પરંતુ આ જે એકનું ઇન્વર્ઝન થઈ ગયું, બરાબર. એટલે કે જેવું સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું તેનાથી તદ્દન વ્યસ્ત રૂપ નિપજ મળી. તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં થાય છે શું, સોલ્વેશન મારફતે એનર્જી મળે છે અને આ ભાઈનું કન્વર્ઝન ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે અથવા ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ જે છે એનું વિભાજન થઈ અને ટર્શરી કાર્બોકેટાયન ફોર્મ થાય છે, જેની એનર્જી જે છે સોલ્વેશન મારફતે મળે છે અને OH માઇનસ જે બે બાજુએથી એટેક કરીને બે પ્રતિબિંબો આપે છે. પ્રતિબિંબી નિપજો ડેક્સ્ટ્રો અને લીવોનું 50-50% નું મિક્સર આપે છે, જેને રેસેમિક મિક્સર કહેવામાં આવે છે. રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. કયું મિશ્રણ? રેસેમિક મિશ્રણ. તો આ જે ક્રિયાવિધિ મેકેનિઝમ હતી આ ભાઈની, તો મેકેનિઝમ પ્રમાણે આ રિએક્શન ટોટલ બે તબક્કામાં થાય છે, બરાબર. જેમાં સૌથી ધીમો તબક્કો, આ જે સ્લો સ્ટેપ જે છે તે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે, પ્રક્રિયાનો વેગ નિર્ણય કરે છે, બરાબર. તો આ પ્રક્રિયાનો વેગ માત્ર ખાલી પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે મેં ડિફાઇન કરું છું અહીંયા, આ રબ કરી દો, વાંધો નહીં, કેમ કે મેં લખેલું છે. તો ફર્સ્ટ સ્ટેપમાં વર્ડિંગ લખું કે ચાલશે. પ્રથમ તબક્કો જે છે તે સ્લો ધીમો તબક્કો છે. તો ધીમા તબક્કામાં શું થાય છે, સોલ્વેશન મારફતે એનર્જી ગેઇન કરે છે અને કાર્બન બ્રોમિનનું બોન્ડિંગ બ્રેક થાય, કાર્બન બ્રોમિનનું બોન્ડિંગ બ્રેક થાય અને ફોર્મેશન થાય કાર્બોકેટાયન. અને આ કાર્બોકેટાયન જે ફોર્મ થાય છે તે ટર્શરી કાર્બોકેટાયન હોય છે અને સમતલીય હોય છે, એટલે કે આ રીતના એક સમતલમાં ગોઠવાયેલો છે. તો એટેક ન્યુક્લિયોફાઇલ કાં તો આ સાઈડેથી કાં તો આ સાઈડેથી બંને સાઈડેથી કરી શકે અને બંને સાઈડેથી કરવાના કારણે બે જુદી જુદી નિપજો મળે છે, એક ડેક્સ્ટ્રો એન્ડ એક લીવો, બરાબર. રેસેમિક મિશ્રણ મળે છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલનું. એન્ડ વર્ડિંગ લખીશ એક્ઝેક્ટ વર્ડ, સેકન્ડ સ્ટેપ રવા દો છું, બરાબર છે. ફર્સ્ટ સ્ટેપ તો ઓલરેડી ખબર પડી ગઈ. તો થાય છે તો ડિફાઇન કરવું તો પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, પ્રક્રિયાનો પ્રથમ તબક્કામાં એટલે કે તબક્કો ધીમો તબક્કો છે, ધીમો તબક્કો છે જેમાં દ્રાવકના સોલ્વેશન મારફતે, સોલ્વેશન એટલે કે પ્રોટિક સોલ્વેશન હોય છે, સોલ્વેશન મારફતે કાર્બન બ્રોમિન બંધ તૂટે છે અને અથવા બ્રેક થાય છે, તૂટે છે અને ટર્શરી કાર્બોકેટાયન એટલે કે તૃતીયક કાર્બોકેટાયન બને છે. અને આ કાર્બોકેટાયન જે બને છે, તૃતીયક કાર્બોકેટાયન જે ફોર્મ થાય છે એનું સંકરણ કયું છે sp2. આ કાર્બનનું સંકરણ કયું હશે sp2 હાઇબ્રિડાઇઝ છે, બોન્ડ એંગલ હશે 120 નો એંગલ હશે, બરાબર. એટલે કે સમતલીય હશે, એક જ સમતલમાં આમ ગોઠવાયેલા હશે, બરાબર. એક સમતલની બહાર એક સમતલની પાછળ, બરાબર. અને ત્યારબાદ બીજા તબક્કામાં
બીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકા સમતલીય કાર્બોકેટાયનની બંને બાજુ જુદી જુદી બાજુએથી એટેક કરી કરીને બે પ્રતિબિંબી નિપજ આપે છે, જેને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. તો આ સમતલીય બીજા તબક્કામાં અસમતલીય કાર્બોકેટાયન પર કેન્દ્ર અનુરાગી OH માઇનસ, બરાબર, ન્યુક્લિયોફાઇલ જે તરીકે આપણે OH માઇનસ બે જુદી જુદી બાજુથી એટેક કરે અથવા એટેક કરે. એટેક કરીને પ્રતિબિંબી નિપજ કઈ આપે છે ભાઈ? પ્રતિબિંબી નિપજ રાસાયણિક મિશ્રણ આપે છે. રાસાયણિક મિશ્રણ આપે છે. રાસાયણિક મિશ્રણ કઈ રીતે આપે તેની વાત કરીએ તો 50% 50% ડેક્સ્ટ્રો હોય, 50% લીવો, એટલે કે 50-50% નું મિક્સર હોય છે, બરાબર, જેને રાસાયણિક મિશ્રણ કહેવામાં આવે છે. અને પ્રક્રિયાનો ધીમો તબક્કો, સ્લો સ્ટેપ, જે પ્રતિવર્તી હતું, મેં ડિફાઇન કર્યું હતું, આરો આમ હતો, બરાબર, દ્રાવક લખ્યો તો ત્યાં આમ હતો. તો પ્રક્રિયાનો પ્રથમ તબક્કો, રિએક્શનનો પ્રથમ તબક્કો, ધીમો અને પ્રતિવર્તી હોવાથી કેવો છે? વેગ નિર્ણાયક તબક્કો છે. હોવાથી વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે કે રેટ ઓફ રિએક્શન લખવામાં આવે તો રેટ ઓફ રિએક્શન ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. આપણે પ્રક્રિયક તરીકે લીધેલું ટર્શરી બ્યુટાઇલ, બરાબર, તો મેં આ રીતના લખી શકું, CH3 3 ટાઈમ્સ કાર્બન જોડે બ્રોમાઇડ જોડાયેલું હતું, તો એની સાંદ્રતાને સમપ્રમાણમાં રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, પ્રક્રિયાનો વેગ, જેને રેટ ઓફ રિએક્શન કહેવાય, પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ રિએક્શન, અને સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. તો R ઇક્વલ ટુ લખી શકું મેં અચળાંક તરીકે K લો, અને આ પ્રક્રિયક લખી શકું, આ પ્રક્રિયક તરીકે જ છે. તો આ પ્રક્રિયાનો વેગ માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી, એટલે કે માત્ર એક જ પ્રક્રિયક, આમ લખાય ઘાતાંક એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી એને SN1 સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન, બરાબર, SN1 એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી તેને SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આખું ડિફાઇન કરું સ્ટેપ કે આ જે પ્રક્રિયાનો વેગ જે છે તે માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન તો ખરી, બટ એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે. આમ પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા
પર આધાર રાખતો હોવાથી, પર આધાર રાખતો હોવાથી એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહે છે. કેન્દ્ર અનુરાગી રિએક્શન કહે છે. રિએક્શન જેને એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, જેને SN1 કહે છે. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા SN1. ડાઉન સાઈડે લખો તો બી પ્રશ્ન નહીં, અપ સાઈડે લખો તો બી પ્રશ્ન નહીં. SN1 પ્રક્રિયા કહે છે. SN1 કહે છે. રિએક્શન તો લખી દીધું છે. તો આ હતી SN1 પ્રક્રિયાની મેકેનિઝમ. ફર્સ્ટ સ્ટેપ, બે તબક્કાની રિએક્શન છે. પ્રથમ તબક્કામાં દ્રાવકના સોલ્યુશન મારફતે કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડનું બ્રેક થાય અને કાર્બોકેટાયન ફોર્મ થાય છે. અને એ કાર્બોકેટાયન કેવું છે? સમતલીય કાર્બોકેટાયન છે, બરાબર. અને બીજા તબક્કામાં એ કાર્બોકેટાયન સમતલીય કાર્બોકેટાયન આમ છે તો એના પર ન્યુક્લિયોફાઇલ જુદી જુદી બે સાઈડેથી એટેક કરે. બે સાઈડેથી એટેક કરશે તો બે પ્રતિબિંબી નિપજ મળશે. બે પ્રતિબિંબો નિપજ મળશે. એક હશે ડેક્સ્ટ્રો અને લીવો, એટલે કે રાસાયણિક મિક્સર મળશે. અને આ પ્રક્રિયાનો ધીમો તબક્કો જે છે તે પ્રક્રિયાનો વેગનો નિર્ણય કરે. તેથી માત્ર પ્રક્રિયકની સાંદ્રતા, એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. કેમ કે એમાં પ્રક્રિયક જ લીધો છે, પ્રક્રિયકનું બોન્ડિંગ બ્રેક થાય છે, બરાબર. તો માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી શું કહેવાય? એક આણ્વીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ ને કે આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયામાં એનર્જી ડાયાગ્રામ જોવામાં આવે તો SN1 પ્રક્રિયાનો એનર્જી ડાયાગ્રામ જોવામાં આવે. SN1 રિએક્શન નો શક્તિ E વિરુદ્ધ, શક્તિ એટલે કે એનર્જી વિરુદ્ધ પ્રક્રિયા પ્રગતિનો આલેખ દોરવામાં આવે તો એનર્જી, બરાબર. મોબિલિટીમાં તો એનર્જી જ આવશે. થોડો ગ્રાફ નાનો હશે, સ્પેસ ઓછી છે, વાંધો નહીં. એનર્જી E, ઊભી લાઈન પર એનર્જી આવશે, શક્તિ આવશે. એને બીજું તો પ્રથમ તબક્કામાં સ્ટાર્ટિંગ મટીરિયલ લઈએ તે વખતે એનર્જી ઓછી હોય. એનર્જી કેવી હશે? ઓછી હશે. પરંતુ જેમ જેમ સોલ્વેશન મારફતે બોન્ડિંગ બ્રેક થાય તે વખતે એનર્જી મહત્તમ બને, એટલે કે સંક્રાંતિ અવસ્થા મળશે, ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે. અને જેવું બોન્ડિંગ બ્રેક થાય અને ફોર્મેશન થશે કાર્બોકેટાયન, એટલે કે સ્ટેબલ બનશે, સ્ટેબલ કાર્બોકેટાયન. અને એ કાર્બોકેટાયન સાથે જેવો ન્યુક્લિયોફાઇલ જોડાવા જાય તે વખતે પાછી એનર્જી ગેઇન કરશે અને ઊંચી શક્તિ થશે અને પ્રોડક્ટ મળશે. તે વખતે એનર્જી ડાઉન સાઈડ થશે. તો અહીંયા લખવાનું પ્રક્રિયા પ્રગતિ. પ્રક્રિયા પ્રગતિ તો એકદમ શોર્ટમાં લખવામાં જાય ને તો દેખાશે, નહીં દેખાય. અહીંયા થાય છે શું? અહીંયા કાર્બોકેટાયન બને તે વખતે એનર્જી સૌથી ઓછી હશે. અહીંયા બોન્ડિંગ બ્રેક થતું હશે. કોનું? R3 લખું મેં, R3C એન્ડ અહીંયા બ્રોમિન હતું તો એનું બોન્ડિંગ બ્રેક થતું હશે, એટલે મેં ડોટેડ બોન્ડ લખું છું, ડોટેડ. તો આ બોન્ડિંગ બ્રેક થાય, આના પર આંશિક ઋણ વીજભાર આવતો જશે અને આના પર આંશિક ધન વીજભાર. તો જેવું બોન્ડિંગ બ્રેક થતું જાય તે વખતે એનર્જી કેવી હશે? ઓછી હશે. ને જેવો કાર્બોકેટાયન બનશે, એટલે કે આ ફર્સ્ટ સ્ટેપની વાત છે. કહું પ્રથમ સંક્રાંતિ, બે સંક્રાંતિ અવસ્થામાં ફર્સ્ટ સ્ટેપમાં, અને સેકન્ડ સ્ટેપમાં થશે શું કે ભાઈમાં અહીંયા કાર્બોકેટાયન સાથે જ્યારે ન્યુક્લિયોફાઇલ જોડાય R3C અને અહીંયા ન્યુક્લિયોફાઇલ જેવો જોડાતો જાય તે વખતે એનર્જી ગેઇન કરશે અને અહીંયા મળશે R3C ન્યુક્લિયોફાઇલ અથવા OH, બરાબર. જે પ્રોડક્ટ મળશે તો તે વખતે એનર્જી લેસ થશે. તો આ પ્રક્રિયામાં જે ડાયાગ્રામ છે જેમાં બે સંક્રાંતિ અવસ્થા મળશે. પ્રથમ કઈ ફર્સ્ટ સ્ટેપમાં જે કાર્બોકેટાયન ફોર્મ થાય, એટલે કે કાર્બન અને બ્રોમિનનું બોન્ડિંગ જે સમયે બ્રેક થતું હશે તે વખતે સંક્રાંતિ અવસ્થા મળશે. અને બીજી સંક્રાંતિ અવસ્થા જેવો ન્યુક્લિયોફાઇલ કાર્બોકેટાયન પર એટેક કરે તે વખતે બીજી સંક્રાંતિ અવસ્થા મળશે, એટલે કે બે સંક્રાંતિ અવસ્થા મળશે, એટલે કે બે તબક્કામાં રિએક્શન થાય છે. એટલે કે SN1 પ્રક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કે
ભાઈ આ રિએક્શન જે છે તે એક જ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે એક જ પ્રક્રિયક ઘાતાંક એક જ છે બરાબર, એટલા માટે SN1 કહેવાય. માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતી હોવાથી આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ હતી SN1 પ્રક્રિયાની મિકેનિઝમ અને બે સ્ટેપ સૌથી ઈઝી છે બરાબર, અને રેસમિક મિક્સચર આપે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું SN1 રિએક્શનનું, કાં તો સ્ટીરિયોકેમિસ્ટ્રી કાં તો SN2 રિએક્શન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. SN1 પ્રક્રિયા વારે વારે એક્ઝામમાં જોવા મળશે. એ સિવાય વાત કરીએ સેમ 5 થર્ડ યર BSc ના ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સેમેટ્રી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો સેમેટ્રી ઓલરેડી પ્લેલિસ્ટમાં છે. એ સિવાય યુનિટ નંબર 2 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એ બી પુટેડ છે. એ સિવાય એનાલિટિકલ કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 1 યુવી સ્પેક્ટ્રમ અને યુનિટ નંબર 2 આઈઆર સ્પેક્ટ્રમ જે પ્લેલિસ્ટમાં છે ભાઈ, ચેકઆઉટ કરજો. અને એકદમ સિક્વન્સમાં લેક્ચર છે, આખા કમ્પ્લીટલી યુનિટ પુટ કરેલા છે, તો ચેકઆઉટ કરજો. અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા SN2 રિએક્શન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.